સબ્જેક્ટિવ જે 80 ક્વેશ્ચન હતા એમાંથી 12 ક્વેશ્ચનમાં ઓપ્શનમાં ભયાનક ભૂલો બતાવી. આવી ભૂલો આ લેવલના પેપરમાં. चलिए शुरू करते हैं. આ એક કાર્બન દ્વિબંધ, એક કાર્બન ને આયોડિન ક્યાંક ઉપર હવામાં લટકે છે. આ ક્વેશ્ચનમાં ભૂલ છે, આન્સર આવો જોઈએ આપણો બોરોન, પણ ક્યાંય ઓપ્શનમાં નથી. અહીંયા કાર્બન એક છે ને આ બાજુ 2 વાર CO2, એટલે ક્વેશ્ચનમાં જ 2 વાર CO2 પ્રિન્ટ થયું છે. શાબાશ, સરસ. અહીંયા 1 2 3 આપ્યા, પણ કરવાનું શું છે કે એ વિદ્યાર્થી જાતે વિચારવાનું. પેપરમાં જી અહીંયા નીચે સબસ્ક્રિપ્ટમાં લખેલો હતો નહીં, એટલે પેપરમાં આ પણ ભૂલ છે. લેમ્બડા આવી પડે, લેમ્બડા માઇનસ વી કે ન્યુ, આ બધું શું છે? ये तो धोती खोल रहा है. એટલે મતલબ કે આ ક્વેશ્ચનમાં પણ ભૂલ છે. ટ્રી પિરામિડ, શાબાશ. ત્રિકોણીય ટ્રી પિરામિડ, નવો જ આકાર. આ ક્લોરીન છે કે નહીં પ્રોપર ખબર જ પડતી નથી. અને 4 જે ઓપ્શન આપ્યા છે એમાં તમે જોશો તો સાચું નામ આવું બને છે. એકચ્યુઅલી આપણે હવે ટીચર છે સમજી જઈએ ભાઈ, પણ પેપરમાં નાની અમથી પણ ભૂલ ના હોય છે. હેલો મિત્રો, ટાટ એચએસની 2026ની પ્રિલિમ એક્ઝામ પૂરી કરી ચૂકેલા બધા જ મિત્રોનું આ જ્ઞાનશાલા યુટ્યુબ ચેનલ પર વેલકમ કરું છું. છેલ્લા 2 દિવસથી આપણી સાથે, આપણી ચેનલ સાથે જોડાયેલા, આપણા કોર્સમાં જોડાયેલા બધા જ મિત્રોની એક જ ડિમાન્ડ હતી કે સર પ્રિલિમનું પેપર પૂરું થઈ ગયું છે તો પેપરનો શું રિવ્યૂ છે તમારા પોઈન્ટ ઓફ વ્યૂ, એ રિવ્યૂ જણાવો. સર બીજી વસ્તુ કે સર સોલ્યુશન, ખાસ જેટલી પણ અલગ અલગ ટાઈપની ગવર્મેન્ટ એક્ઝામની પ્રિપરેશન કરાવતી યુટ્યુબ ચેનલ્સ છે, કોર્સીસ છે, એ બધા ટાટ એચએસની જે પણ કોઈ એક્ઝામ થઈ એના જે જનરલ પાર્ટ છે, હિન્દી હોય, ગુજરાતી હોય કે જીકે છે કે પછી અધર મેથ્સ છે, રિઝનિંગ, ઇંગ્લિશ, એ બધો પાર્ટ બધા સોલ્યુશન બતાવે છે. પણ સબ્જેક્ટિવ પર્ટિક્યુલર કેમિસ્ટ્રીનું સોલ્યુશન અમને ક્યાંય ઇઝીલી હજી સુધી જલ્દી મળ્યું નથી. સર જલ્દી સોલ્યુશન આપો તો અમને ખબર પડે કે એકચ્યુઅલી પેપર કેવું હતું, કેટલા ક્વેશ્ચનમાં અમે મિસ્ટેક કરી છે, કેટલા અમારા કરેક્ટ છે. તો બસ તમારા માટે મિત્રો અમે સોલ્યુશન રેડી કરી દીધું. અમે આ સોલ્યુશન રેડી કરવા માટે બેઠા એટલે અમારી આંખો ખુલી ગઈ. અને એકચ્યુઅલીમાં એઝ અ ટીચર લેવલ પર આટલા વર્ષોથી અમે આ ફિલ્ડમાં ભણાવીએ છીએ. ગુજરાતમાં આપણી ફર્સ્ટ નંબર પર યુટ્યુબ ચેનલ ચાલે છે, તો અમારે તો બહુ ઓછો ટાઈમ આ પેપર સોલ્વ કરવા અથવા એનું સોલ્યુશન બનાવવામાં લાગવો જોઈએ, પણ બહુ જ ટાઈમ ગયો. અને જે ટાઈમ ગયો એ પેપર હાર્ડ હતું એટલે નહીં, એટલી બધી ભૂલો પેપરમાં કે અમને એમ થયું કે ભાઈ આટલા મોટા લેવલની એક્ઝામ જ્યારે કન્ડક્ટ થઈ રહી હોય ત્યારે આ પેપરમાં પણ આટલી બધી પ્રિન્ટિંગ લેવલની ભૂલો. પ્રિન્ટિંગ જુઓ, એનું ટાઈપિંગ જુઓ, તમને ક્વોલિટી ટાઈપિંગની બહુ જ પુઅર, બહુ જ લો લાગી. એકાદી ભૂલ, 2 ભૂલ, 4 ભૂલ, 5 ભૂલ, અરે 10 ભૂલ નહીં, 12 ભૂલ છે. યસ, તમારું કેમિસ્ટ્રીના જે 80 ક્વેશ્ચન, જે સબ્જેક્ટિવ ક્વેશ્ચન્સ છે, લેબ રિલેટેડ કે એ બધો પાર્ટ નહીં, ખાલી સબ્જેક્ટિવ જે 80 ક્વેશ્ચન હતા એમાંથી 12 ક્વેશ્ચનમાં ઓપ્શનમાં ક્યાંક ને ક્યાંક ભૂલો છે. એવી ભૂલો કે આન્સર આવે તો 4માંથી કે ઓપ્શનમાં ક્યાંય સેટ થાય નહીં, ક્વેશ્ચનમાં ભૂલો છે, ઓપ્શન્સમાં ભૂલો છે, ઘણી બધી એવી ભૂલો નીકળી. એ બધી વસ્તુઓ પર તમને અમે જણાવવાના છીએ. તો અમારી સાથે જોડાયેલા જે અમારા કોર્સમાં જે ગુજરાતના ઘણા બધા મિત્રો અમારી સાથે, સમજો ને હજારોમાં જે મિત્રો જોડાયા હતા, એ બધા મિત્રોના પણ અમારા પાસે મેસેજ અને ફીડબેક્સ એ બધા લોકોને આવ્યા કે સર અમારી એક્ઝામ જોરદાર ધુરંધર એક્ઝામ ગઈ છે અને સર એટલું જબરજસ્ત પ્રિપરેશન થઈ છે તમારા લઈને, અમને એટલું બધું ઇઝી લાગ્યું છે. અમારા મિત્રો જે એકચ્યુઅલી જાતે પોતાની રીતે પ્રિપરેશન કરતા હતા અથવા વધુ સમય ના આપી શક્યા અને એમના અનુભવો જોઈએ છે, એની કમ્પેરિઝનમાં અમને એવું લાગે છે કે સર અમારી 110% આ પ્રિલિમ એક્ઝામ તો ક્લિયર જ છે. અને અમે સર મેઇન્સની પ્રિપરેશન જ તમારી સાથે જોડાયા ત્યારથી સાથે ત્યારની ચાલુ કરી દીધી છે ને હવે તો ધબધબાટી મેઇન્સની પ્રિપરેશન અમે કરવાના છીએ. તો બસ એ બધા મિત્રોને બધાને સૌથી પહેલાં તો તમે સારી એક્ઝામ આપી, સરસ એક્ઝામ ગઈ, જોરદાર માર્ક્સ આવવાના છે તમારા, એના માટે કોંગ્રેચ્યુલેશન, એના માટે બેસ્ટ ઓફ લક. અને હવે 1 મહિના પછી તમે જે મેઇન્સ આપવાના છો એના માટે પણ બેસ્ટ ઓફ લક બધા વિદ્યાર્થી મિત્રોને. અને મેઇન્સમાં પણ કેવી રીતે તૈયારી કરવી જોઈએ, શું કરવું જોઈએ, શું ના કરવું જોઈએ, એના પણ બધા વિડીયોઝ, એના વિશેની માહિતી, એના માટેની તમને જરૂરિયાત લાગતી હોય તો એક બેચ પણ અમે તમારા માટે લાવીશું. પણ સૌથી પહેલાં આ પ્રિલિમ્સ 2026નું જે આપણો પેપર છે એનું એનાલિસિસ જોઈ લઈએ. એ PDF તમને ક્યાંથી મળવાની છે એ પણ જણાવી દઉં. અને મેઇન્સ વિશેની પણ બીજી મારે તમને એક્સ્ટ્રા ઇન્ફોર્મેશન થોડી આપવાની છે કે આટલી વસ્તુ ધ્યાનમાં રાખજો, એ પણ તમને સાથે વિડીયોમાં હમણાં તમને હું જણાવતો જાઉં છું. તો સૌથી પહેલાં તમારું પેપર તમને બતાવી દઈએ.
એટલે તમને પણ આઈડિયા આવે કે એકચ્યુઅલી તમારું આ જે પેપર બધાને અલગ અલગ ટાઈપના પેપર હતા, મતલબ કે ક્વેશ્ચન્સ એમાં જમ્બલ્સ હોય છે. એટલે અત્યારે મારી પાસે જે પેપર આવ્યું હતું એ પેપરમાં અમે ક્વેશ્ચનનું સોલ્યુશનની સાથે રાઈટ અહીંયા ક્વેશ્ચનની બાજુમાં જ આપણા મટીરિયલમાંથી કયા નંબરનો ક્વેશ્ચન હતો એ પણ તમને અહીંયા અમે જણાવી દીધેલું છે કે આ ક્વેશ્ચન છે. અમે કોન્સેપ્ટ બુસ્ટર જે MCQ માટેનું આપ્યું તેમાં 37 નંબરનો ક્વેશ્ચન છે, એ આની આસપાસવાળો જ ક્વેશ્ચન છે અમારો. એમ બધા જ ક્વેશ્ચનમાં અમે જણાવેલું છે, બધાના આન્સર્સ પણ આપેલા છે અને તમને ખાસ અહીંયા બધા આપેલા જ છે. ખાસ તમને જે બતાવું કે જે ભૂલ હતી બધી પેપરમાં, ક્વેશ્ચન્સ બધા મસ્ત મસ્ત ક્વેશ્ચન છે. હવે અત્યારે ઓબ્વિયસ છે કે જે મિત્રોએ એક્ઝામ આપી દીધી છે, હવે આપણે પ્રિલિમ્સ તો પૂરી થઈ ગઈ, મેઇન્સ માટે ટાઈમ ઓછો છે કે તમને મારી પાસેથી કદાચ એવી એક્સપેક્ટેશન નહીં હોય કે સર એક એક ક્વેશ્ચન કેવી રીતે હાઉ ટુ સોલ્વ એ સોલ્યુશન પણ કરીને બતાવો, કેમ કે અત્યારે તમારે હવે જરૂર નથી. સોલ્યુશન ડિટેલમાં આખું કેવી રીતે આ ક્વેશ્ચન સોલ્વ થાય એ પણ અમે તમને પછી વિડીયો બનાવી આપીશું. અત્યારે મારો મેઇન પોઈન્ટ ઓફ વ્યૂ આન્સર કી અને કયા ક્વેશ્ચનમાં શું તમારે ધ્યાન રાખવાનું હતું એ મેઇન જણાવવાનું છે. આ બધા બહુ માપના એક્રોલિન આપણી વર્કશીટમાં બુકલેટમાં બધા ક્વેશ્ચન્સ આપેલા છે બધા ક્વેશ્ચન્સ. પણ મારે તમને બીજું એક વસ્તુ જે જણાવવાની છે, જો આ ક્વેશ્ચન છે બેઠો જ છે અમારા કોન્સેપ્ટ બુસ્ટરનો 31 નંબરનો ક્વેશ્ચન છે. આ બધા ક્વેશ્ચન્સ જે છે GHSCB 81 જૂન 2024માંથી જે આપણે ચેપ્ટર નંબર 9માંથી કરાવ્યો એ. પણ મારે તમને જે યસ હવે આ ક્વેશ્ચન તમે જુઓ, આ ક્વેશ્ચનમાં ભૂલ છે, આન્સર આવવો જોઈએ આપણો બોરોન, પણ ક્યાંય ઓપ્શનમાં નથી. અહીંયા ક્વેશ્ચનમાં એકચ્યુઅલી જે પરમાણુ ક્રમાંક 114 હોવું જોઈએ, અહીંયા 1/4 આપેલું છે. એટલે બધા મિત્રો ત્યાં કન્ફ્યુઝ થઈ જાય કે 1/4 કેવી રીતે હોય, 114 પરમાણુ ક્રમાંક. એટલે આ ક્વેશ્ચનમાં 110% માર્ક્સ આપવો જ પડે, બરાબર છે. એના પછી તમને બતાવી દઉં. યસ, આ ક્વેશ્ચન બહુ સરસ હતા. પછી જે ભૂલવાળા જે ક્વેશ્ચન્સ છે, આ થોડું વચ્ચે સબ્જેક્ટિવ તમારા એક્સ્ટ્રા છે. યસ, આ ક્વેશ્ચનમાં પણ અહીંયા ભૂલ છે. અહીંયા આખું સોલ્યુશન સાઈડમાં મેં બતાવેલું છે કે અહીંયા આન્સર તમે કેલ્ક્યુલેશન કરશો તો આન્સર આવો આવે છે 0.00277. હવે 277ની આસપાસવાળી કોઈ વેલ્યુ જ અહીંયા ક્યાંય દેખાતી નથી. પછી મોસ્ટ નિયરર ક્લોઝેસ્ટ આન્સર બધા 219.2 એવું સમજવાનું. પછી અહીંયા પણ થોડી ભૂલ છે આપવામાં. અહીંયા ક્લોરીન છે કે કાર્બન છે કેવી રીતે આપે છે બરાબર, અહીંયા આયોડિન પ્રોપરલી આપેલો નથી. સી દ્વિબંધ એકચ્યુઅલી આવું હોવું જોઈએ. સ્ટ્રક્ચર પણ બનાવવામાં ભૂલ છે, એટલે વિદ્યાર્થીને ખબર જ ના પડે. પહેલી તો સ્ટ્રક્ચરમાં ભૂલ છે કે આ રીતે સરસ સ્ટ્રક્ચર આપવું જોઈએ. તમે આમ ઊંચું નીચું આપો છો તો સરખું દેખાવું જોઈએ કે સી દ્વિબંધ સી અહીંયા છે, આ એક કાર્બન દ્વિબંધ, એક કાર્બનને આયોડિન ક્યાંક ઉપર હવામાં લટકે છે. આ ક્લોરીન છે કે નહીં પ્રોપર ખબર જ પડતી નથી, ત્યાં પ્રોબ્લેમ છે. અને 4 જે ઓપ્શન આપ્યા છે એમાં તમે જોશો તો સાચું નામ આવું બને છે. અહીંયા ક્લોરીન નીચે છે, આયોડિન ઉપર છે, સામસામે વિરુદ્ધ દિશામાં છે, એટલે ટ્રાન્સ કહી શકાય. તો ટ્રાન્સ 3 ક્લોરો એકદમ ટીચર, કેમિસ્ટ્રીના ટીચર બનવા માટેની એક્ઝામ છે. તો અહીંયા ક્લોરોનો સ્પેલિંગ C થી સ્ટાર્ટ થાય, આયોડોનો સ્પેલિંગ I થી સ્ટાર્ટ થાય. તો આલ્ફાબેટિકલી C કમ્સ ફર્સ્ટ. તો નેમિંગમાં 3 ક્લોરો પહેલાં હોવું જોઈએ. એક પણ ઓપ્શનમાં 3 ક્લોરો પહેલાં નથી, બધે આયોડો છે ને ઉપર IUPAC કીધું છે. આ આપણે જે ગુજરાતી કક્કો બારાક્ષરી કહેવાય એમાં અ પહેલાં આવે ને ક પછી આવે, એવી રીતે નામકરણ નહીં, આલ્ફાબેટિકલી નામકરણ હોવું જોઈએ. ચલો એ પણ સમજ્યા કે 3 ક્લોરો અને આયોડો આગળ પાછળ કદાચ સમજ્યા. તો આવું કોઈ ઓપ્શન નથી પોસિબલ કે જે ટ્રાન્સ 3 ક્લોરો 2 આયોડો 2 પેન્ટ 2 ઇન એવું હોવું જોઈએ. આ જૂનવાણી જે મેથડ હતી એ જૂની મેથડ, લેટેસ્ટ મેથડમાં પેન્ટ 2 ઇન આવું લખવું પડે. ચલો પણ સમજ્યા કે 2 પેન્ટેન પણ ચાલે, પણ 2 પેન્ટેન કેવી રીતે હોઈ શકે? આમાં બધા પેન્ટેન છે, અહીંયા દ્વિબંધ છે તો પેન્ટેન ના હોય ને, 2 પેન્ટીન કેવું કંઈક હોવું જોઈએ. દ્વિબંધ છે એવું ક્યાંય દર્શાવ્યું નથી, અને દ્વિબંધ વગર સિસ ટ્રાન્સ પોસિબલ નથી. આલ્કેનમાં તો સિસ ટ્રાન્સ હોય નહીં. તો મતલબ કે અહીંયા સ્ટ્રક્ચરમાં પણ ભૂલ છે, 4 ઓપ્શનમાં પણ ભૂલ છે. 4 ઓપ્શન બધે પેન્ટેન છે. આનો માર્ક્સ પણ તમને આપી દેવાનો, બરાબર. પછી હજી પણ એક તમને બતાવું. આમાં અહીંયા જે છે, અહીંયા કાર્બન 1 છે ને આ બાજુ 2 વાર CO, એટલે ક્વેશ્ચનમાં જ 2 વાર CO2 પ્રિન્ટ થયું છે. એટલે આ વિદ્યાર્થી એ ટાઈમે એક્ઝામમાં કન્ફ્યુઝ થઈ જાય, એટલે અહીંયા પણ ભૂલ છે, ક્વેશ્ચનમાં માર્ક્સ આપવો પડે, બરાબર. પછી અહીંયા શાબાશ, સરસ, અહીંયા 1 2 3 આપ્યા, પણ કરવાનું શું છે કે એ વિદ્યાર્થીએ જાતે વિચારવાનું, સમજાય. એટલે અહીંયા આ 1 2 3 આપ્યું, પણ આ 3 જે અહીંયા કાર્બો એનાયન આપ્યા છે એમાં કાર્બો એનાયનની સ્થિરતાનો ક્રમ એમાં ચડતો કીધો છે, ઉતરતો કીધો છે, સ્થિરતાનો ક્રમ છે, કંઈક તો લખવું પડશે ને. તો એ કંઈ જ આપેલું નથી, એટલે આના પણ તમને માર્ક્સ આપવા પડશે. વાહ. એના પછી અહીંયા જે ક્વેશ્ચન છે એમાં ડેલ્ટા NG મારે શોધવો પડે આ સૂત્ર માટે. તો ડેલ્ટા NG એટલે શું છે? નિપજોના
જે વાયુરૂપ જે નિપજો છે એના મોલ માઇનસ વાયુરૂપ પ્રક્રિયકોના મોલ. તો એના માટે ડેલ્ટા એનજી માટે એમોનિયા અને O2 બંનેની અવસ્થા શું છે એ આપેલી હોવી જોઈએ. પેપરમાં જી અહીંયા નીચે સબસ્ક્રિપ્ટમાં લખેલો હતો નહીં, એટલે પેપરમાં આ પણ ભૂલ છે, એટલે તમને માર્ક્સ અહીંયા પણ આપી દેવું છે. બાકી સોલ્યુશન તમને મેં આપી દીધું છે, રાઈટ. ચાલો, આનું પણ શું સોલ્યુશન થતું હતું એ પણ સાઈડમાં જ્યાં જ્યાં જરૂર લાગી ત્યાં બનાવી આપેલું છે. હજી એક જબરદસ્ત ક્વેશ્ચન છે, જુઓ. સુપર, આ ક્વેશ્ચનમાં પણ માર્ક્સ આપી દેવાના. ભાઈ ભૂલી ગયા, આખું વાક્ય આવું છે, સુપ્રસિદ્ધ મિશ્ર ધાતુ મિસ ધાતુ નીચેના પૈકી કયું સમઘટક? ખાલી સુપ્રસિદ્ધ મિશ્ર ધાતુ. વાહ, પણ સુપ્રસિદ્ધ મિશ્ર ધાતુ કઈ? કંઈક તો બધી સુપ્રસિદ્ધ જ છે ભાઈ. દરેક માને એનો દીકરો તો સૌથી હેન્ડસમ ને દીકરી સૌથી રૂપાળી જ લાગે, દરેકને એવું જ હોય. પણ કોની વાત ચાલે છે અત્યારે એ અહીંયા જણાવેલું નથી. એકચ્યુઅલી મિસ ધાતુ તમે જુઓ તો એમાં 95% લેન્થેનોઇડ, 5% આયરન અને અલ્પ ધાતુમાં આ બધી અશુદ્ધિઓ હોય છે. એટલે મિસ ધાતુમાં ક્વેશ્ચનમાં મિસ્ટેક છે, એટલે મિસ એટલે માર્ક્સ તમને મળી જવાના છે. શાબાશ. પછી બીજી તમને આમાં જે ભૂલો હજી પણ તમને બતાવું, રાઈટ. બીજા બધા આન્સર્સ તમને દેખાય અહીંયા. યસ, આવું પોસિબલ નથી. એમ ઇન્વર્સલી પ્રોપોર્શનલ ટુ H અપોન લેમ્બડા. એકચ્યુઅલી ફોર્મ્યુલા આપણી આવી છે, H ઇઝ ઇક્વલ ટુ લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ H અપોન P અથવા લેમ્બડા બરાબર H ભાગ્યા MV. તો આવો આન્સર જો અહીંયા હોય તો આ કરેક્ટ હોઈ શકે. કાં તો અહીંયા M ચલે છે H ભાગ્યા લેમ્બડા V, પણ લેમ્બડા માઇનસ V કે ન્યુ આ બધું શું છે? એટલે મતલબ કે આ ક્વેશ્ચનમાં પણ ભૂલ છે, અહીંયા પણ ભૂલ છે. પદાર્થ આપેલો છે વચ્ચે, એકચ્યુઅલી આપણે હવે ટીચર છે સમજી જઈએ ભાઈ, પણ પેપરમાં નાની અમથી પણ ભૂલ ના હોવી જોઈએ. અહીંયા કાર્બન ઓક્સિજન આ રીતે લખેલો હોવો જોઈએ. કાર્બન ઓક્સિજન છે, અહીંયા ઓક્સિજન નાનો છે એટલે કોબાલ્ટ સમજી લે કોઈક વ્યક્તિ. કેમિસ્ટ્રીના ટીચર છે તો જ્યારે આન્સરમાં તમે ભૂલમાં એ ટીક કરી નાખો કાં તો સી ટીક કરી નાખો અને પછી તમે એવું કહો કે તમારે સમજી જવાનું હોય કે સીને બદલે બી પણ હોઈ શકે છે, એ પણ હોઈ શકે છે. આટલું તમે પેપર ચેકર છો તો તમને આટલી તો ખબર પડવી જોઈએ. એવું આપણે પણ કહી શકીએ ને. એમ એમને આપણી પાસેથી એક્સપેક્ટેશન અપેક્ષા એવી છે કે તમે ટીચર બનવાનો છો તો આટલી તો ખબર પડવી જોઈએ ને કે વધારાનો CO2 આગળ ક્વેશ્ચનમાં પાછળ એક્સ્ટ્રા છે તો અવગણવાનો જ હોય. શાબાશ. એમ અહીંયા આ CO કોબાલ્ટ નથી ભાઈ, કાર્બન મોનોક્સાઇડ છે. વાહ. જ્યારે આપણે કોઈક વાર આન્સર કીમાં આન્સર લખતા હોઈએ અને જો હેન્ડ રિટન પેપર આપવાનું હોય અને આપણાથી ભૂલમાં આમ લખાઈ ગયું હોય, તરત સર કહેશે કે મને આ એ છે કે ડી છે, સમજાયું નહીં એટલે મેં માર્ક્સ આપ્યા નહીં. શાબાશ. સમજી લેવાનું હોય કે કરેક્ટ આન્સર એ હોય તો એ હોય અને ડી હોય તો ડી હોય. પેપર બનાવવાવાળા છો, ચેકર છો, આટલી ખબર ના પડે એવું આપણાથી કહેવાય નહીં. એટલે આમાં પણ આ ભૂલ છે. શાબાશ. બરાબર. પાછી બાકીના જે ક્વેશ્ચનનું જે સોલ્યુશન છે તમને અહીંયા મેં આપી દીધું છે. આ ક્વેશ્ચનનું આખું ડિટેલ સોલ્યુશન કેલ્ક્યુલેશન કરીને હજી પણ તમને મહાભયાનક તમને એવી ભયાનક ભૂલો બતાવો એમ થાય. આવી ભૂલો આ લેવલના પેપરમાં જોતા રહેજો તમે આગળ પણ. હજી અહીંયા ભૂલ છે PFS અરે PF5 હોય. ચલો એ ભૂલ ક્વેશ્ચનમાં. બીજું સંકરણ આવે sp3d ત્રિકોણીય દ્વિપિરામિડ. ભાઈ ત્રિકોણીય દ્વિપિરામિડ ક્યાંય છે નહીં, ટ્રી પિરામિડ. શાબાશ. ત્રિકોણીય ટ્રી પિરામિડ નવો જ આકાર ટાટ HS ની એક્ઝામમાં આવ્યો છે. આપણી 11-12ની ટેક્સ્ટ બુકમાં કે મેં કોઈ અણુના આકારમાં ટ્રી પિરામિડ. શાબાશ. ઉપર એક પિરામિડ, નીચે પિરામિડ, દ્વિપિરામિડ સાંભળ્યું સાલું. આ ટ્રી પિરામિડ ક્યાંથી આવ્યું? તો ઓપ્શનમાં ટ્રી પિરામિડલ, પછી ટ્રી પિરામિડલ. શાબાશ. એટલે એકેય ઓપ્શન સેટ થતો નથી. PFS PF5 હોઈ શકે, PFS પોસિબલ છે નહીં, એટલે ત્યાં ભૂલ છે. અને પાછું આ ઓપ્શન પણ ક્યાંય સેટ થતા નથી. બરાબર. એટલે કીધું ને કેવી મહાભયાનક બધી ભૂલો કરેલી છે. યસ, આ બધો પાર્ટ તો પછી તમારા એના માટે છે. એટલે આવા 12 ક્વેશ્ચનમાં ભૂલો છે. બાકીના જે પણ ક્વેશ્ચન્સના સાચા આન્સર છે તમારા માટે અહીંયા અમે મૂકેલા છે. તો એ બધા આન્સર્સ તમે જોજો. હવે મીન્સની તમે જે પ્રિપરેશન કરવાના છો એના માટે વાત કરી દઈએ કે આપણી પાસે હવે જે અત્યારે જે ટાઈમ છે એ ટાઈમમાં યસ હવે લગભગ આપણે અત્યારે એપ્રિલ મહિનાની રાઈટ 12, 14, 15 તારીખની આસપાસ આપણે છીએ. તમે લગભગ એની આસપાસ આ વિડીયો જોઈ રહ્યા છો. અને મે મહિનામાં આ એક્ઝામ લેવાના ચાન્સીસ છે મે મહિનાના 3rd વીકમાં. એટલે મે મહિનાનું 3rd વીક લગભગ તમે જોશો તો 15 કે 17 તારીખની આસપાસ રવિવાર આવે છે અને ત્યારે એક્ઝામ થશે. કદાચ ઇલેક્શન પણ વચ્ચે છે, ઇલેક્શનને કારણે લેટ થશે ને. ઇલેક્શન તો લગભગ આપણું એપ્રિલ એન્ડિંગમાં પૂરું થઈ જવાનું છે. એના પછી તો નીટની એક્ઝામ પણ છે કંઈક આઈ થિંક જે ટેટ કે કંઈક એની પહેલાં જે ટાટ સિવાયની જે ટેટની એક્ઝામ છે એની પણ લગભગ એની પહેલાં જ ક્યાંક ડેટ છે 29 કે 30 તારીખ કે કંઈક આઈ થિંક 1લી-2જી તારીખની આસપાસમાં. 3 તારીખે જે મેડિકલની એન્ટ્રન્સ એક્ઝામિનેશન છે નીટ એ પણ લેવાઈ જવાની જ છે.
એમાં કોઈ અપડેટ નથી, તો એના તો 10, 12, 15 દિવસ પછી આ એક્ઝામ છે. એટલે લગભગ સમજો કે આપણી પાસે હવે 1 મહિનો ટાઈમ છે અને 1 મહિનામાં રોજ એક ચેપ્ટર તમે પ્રોપરલી પૂરું કરવાનો ટ્રાય કરશો. અમુક ચેપ્ટર થોડા લેન્ધી છે, ઇમ્પોર્ટન્ટ છે, એટલે 2 દિવસ પણ ટાઈમ લેશે. એટલે આવનારા 1 મહિનામાં એટલે કે 30 દિવસમાં આમ જોવા જઈએ તો આપણે 25-26 દિવસ સરખા ગણી શકાય. તો એમાં તમારે 19 ચેપ્ટર 11th અને 12thના પૂરા કરવાના છે. એટલે અમુક ચેપ્ટર 2-2 દિવસે ગણો. એટલે આજથી સ્ટાર્ટ કરીને સમજો કે રોજ એક ચેપ્ટર અને ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર જે પણ હોય એ 2 દિવસમાં એક ચેપ્ટર તમારે પૂરું કરવાનું છે. બધા કન્સેપ્ટ સમજવા પડશે. આ બધા ક્વેશ્ચન્સ તમે જોશો, જોતા એવું લાગે છે કે ઉપરથી જેવી તેવી પ્રિપરેશન કરો તો ના આવડે. દરેકે દરેક ટોપિકનું ડિટેલમાં નોલેજ હોવું જોઈએ કે ભાઈ ફોર્માલ્ડિહાઇડનું ગ્રીનાર્ડ પ્રક્રિયા સાથે પ્રક્રિયા થાય છે તો એમાં આલ્ડિહાઇડ નિપજ આવે, કેટલા કાર્બનવાળી આવે, એ બધી ડિટેલ્સ તમને જાણકારી માહિતી એમાં હોવી જોઈએ. એવી એક્સપેક્ટેશન એ લોકોની હતી. એ લેવલનું પેપર બનાવ્યું. હા, ઓબ્વિયસ છે કે ના બની શક્યું. તો આ પેપરની જે ખૂબી છે એ મેં તમને જણાવી. હવે જે વિદ્યાર્થી મિત્રો ટાટ HS તમારી જે પ્રિલિમ્સ પૂરી કરીને મેન્સની પ્રિપરેશન સ્ટાર્ટ કરવાના, કેમ કે રિઝલ્ટ આવતા હજી અઠવાડિયું 10 દિવસ થશે અને એના પછી તમે વિચારો કે હવે મારે મેન્સની પ્રિપરેશન સ્ટાર્ટ કરવી છે, એવું થઈ શકશે નહીં. આન્સર કી જોઈને તમને આઈડિયા આવી ગયો હોય કે આપણું પેપર સારું ગયું છે, 12 માર્ક્સ આપણે લગભગ મળી જવાના છે, હા કે ના? તો હવે આપણે પ્રિપરેશન મેન્સની સ્ટાર્ટ કરી દેવી જોઈએ. તો મેન્સની પ્રિપરેશન જે પણ વિદ્યાર્થી મિત્રો અમારી સાથે જોડાઈને સ્ટાર્ટ કરવા માગતા હોય તો આપણી જે બી ધ માસ્ટર વિથ ધ માસ્ટર વાળી જે આપણી માસ્ટર બેચ, જે માસ્ટર કોર્સ આપણે જે લોન્ચ કરેલો છે, એની અત્યારે પ્રિલિમ્સ અને મેન્સ સાથેની પ્રાઇસિંગ હતી 3999. અત્યારે એમાં 50% ઓફ કરી દીધા છે અને માત્ર 1999 રૂપિયામાં જ આપણે આ મેન્સ માટેની માસ્ટર કોર્સ બેચ આપણી એપ્લિકેશનમાં લોન્ચ કરી દીધેલી છે, રાઈટ? તો સૌથી પહેલાં તમે એ જે આગલી PDF હતી એ PDF પણ આપણી એપ્લિકેશનમાં તમને મળી જવાની છે. એ PDF જે આપણે હમણાં જોઈએ એ PDF તમને ક્યાંથી મળવાની છે? તો આપણી એપ્લિકેશનમાં તમને સાઈડમાં બતાવે છે એ રીતે એપ્લિકેશનમાં તમે ઓપન કરશો. ત્યાં શરૂઆતમાં હોમ સ્ક્રીન પર જ તમને ઈ બુક ફ્રી મટીરિયલ નામનું એક સેક્શન હશે. એમાં તમે જશો એટલે ટાટ HS 2026 કેમિસ્ટ્રી પેપર સોલ્યુશન કરીને ત્યાં આખી જ આન્સર કી તમારા માટે ત્યાં આપેલી છે. તમે શાંતિથી આન્સર કી એ PDF ડાઉનલોડ કરી સોલ્યુશન જોજો, કેટલા કરેક્ટ થયા છે પણ જોજો. અને આપણી એપ્લિકેશનમાં જ તમને આ આપણો કોર્સની પણ ઇન્ફોર્મેશન તમને મળી જવાની છે. તો જોવો છો અહીંયા 11th 12thના બધા જેટલા પણ થિયરી કન્સેપ્ટ છે, બધા જ કન્સેપ્ટ ડિટેલમાં તમને એક્સપ્લેનેશન બાય ગુજરાત બેસ્ટ ટીચર, મતલબ કે મારા દ્વારા તમને, તમે YouTube પર પણ મારા વિડીયો જોશો તો તમને તબિયત તમારી ખુશ થશે અને તમને એમ લાગશે કે યાર જબરજસ્ત, કાશ અમને આવા ટીચર પહેલાં મળ્યા હોત. પહેલી એવી ફિલિંગ આવશે. અને બીજી ફિલિંગ 110% તમને આવશે કે ભાઈ હું પણ આ રીતે જ વિદ્યાર્થીઓને ભણાવીશ અને હું પણ આવો ટીચર, આવા શિક્ષક બનીશ અને આવા શિક્ષક બનવા માગું છું. એવી ફિલિંગ તમને 110% લાવીને રહીશું અમે. તો બસ એ લેવલનો સમજો કે ગુજરાતમાં કેમિસ્ટ્રીમાં તમને ટોપ લેવલનો કન્ટેન્ટ જોઈતો હોય તો આપણી ચેનલ પર તમને બેસ્ટમાં બેસ્ટ વસ્તુ તમને ચેનલ પર, YouTube પર અને આપણા એપમાં, આપણા કોર્સમાં તમને મળવાની જ છે. બધા જ 11th 12thના બધા જ થિયરી કન્સેપ્ટ જેટલા પણ છે બધાના રેકોર્ડેડ સેશન તમને મળી જવાના છે. અને રેકોર્ડેડ સેશન સ્પેશિયલી તમારા બધા મિત્રોની ડિમાન્ડ પર જ રાખેલા છે કે સર અમે કોઈ ના કોઈ જગ્યાએ અત્યારે જોબ કરીએ છીએ, પાર્ટ ટાઈમ જોબ ચાલે છે, અમારી ફૂલ ટાઈમ જોબ છે, સાંજે રાત્રે માંડ 2-4 કલાકનો ટાઈમ અમને મળતો હોય તો અમે રેકોર્ડેડ સેશન અમે અમારા ટાઈમે અમારે જ્યારે પ્રિપરેશન કરવી છે ત્યારે અમે કરી શકીએ. એવી રીતે તમારા માટે રેકોર્ડેડ સેશન છે. બધા જ ચેપ્ટરના, સિંગલ ચેપ્ટરના અને ફૂલ સિલેબસના તમને એમાં ટેસ્ટ પેપર પણ તમને એપમાં મળી જશે. તમે ડાઉનલોડ કરીને ટેસ્ટ પણ આપી શકશો. અને જેટલા પણ બધા કોન્સેપ્ટ છે એ બધા કોન્સેપ્ટ એક્સપ્લેનેશન માટે તમને એક તો 2 બુક છે. એક તો આપણી તમને થિયરી મટીરિયલ પણ તમને મળવાનું છે અને મેં તમને કીધું કે આખી ટેસ્ટ સિરીઝ પણ તમને મળવાની છે. અને જેટલા પણ આપણા કન્સેપ્ટ છે એ કન્સેપ્ટ એક્સપ્લેનેશન તમને ગુજરાતમાં એકમાત્ર પ્લેટફોર્મ આપણું એવું છે કે કન્સેપ્ટ આ રીતે 3 મોડેલથી આપણે ભણાવીએ છીએ અને એટલા ઇઝીલી તમને લાઈવ ક્લાસમાં અથવા રેકોર્ડેડ ક્લાસમાં જ ત્યાંને ત્યાં બધા છોકરાઓને કન્સેપ્ટ યાદ રહી જાય એવી રીતે બધા કન્સેપ્ટ ડિઝાઇન કરી અને બધા લેક્ચર્સ એપમાં મૂકેલા છે કે કોઈ પણ કન્સેપ્ટ છે તો સૌથી પહેલાં આપણે એટ્રેક્ટિવ બધી PPTs, ફોટોઝ અને વિડીયોઝથી સમજાવીને છોકરાઓને, જે પણ મિત્રો આ કન્સેપ્ટ જોવે છે અને પરફેક્ટ કન્સેપ્ટ ક્લિયર થાય. એના પછી એ કન્સેપ્ટ 3D એનિમેશનથી કે તમે પોતે એટલું ડિટેલમાં સમજશો ને કે તમને લખવામાં પણ પ્રોબ્લેમ નહીં થાય. અને ભવિષ્યમાં તમે ટીચર બનવાના તો આ બધા કન્સેપ્ટ તમે અત્યારે એવું સમજો કે તમે આ જે તૈયારી કરો છો ને એ એક્ઝામ માટેની નહીં, તમે પોતે આવા માસ્ટર ટીચર બનવા માગો છો ને એના માટેની તમે પ્રિપરેશન કરી રહ્યા છો અત્યારે.
અને મેન્સ ક્લિયર થવી, મેન્સમાં રિઝલ્ટ આવવું, મેન્સમાં માર્ક્સ આવે, એ તો આપણી બાય પ્રોડક્ટ છે, ઓટોમેટિક આવી જશે. લોકો કહે છે કે તમે તમારા કામને પ્રેમ કરો, પૈસા તો ઓટોમેટિક આવવાના છે, હે ને? એમ આમાં પણ એવું છે કે તમે કેમિસ્ટ્રીના માસ્ટર ટીચર બનવું છે, એવી રીતે પ્રિપરેશન સ્ટાર્ટ કરજો. ઓટોમેટિક એક્ઝામ, એનું રિઝલ્ટ, એના માર્ક્સ, એ બધું ઓટોમેટિક તમને જોબ એની સાઇડ પ્રોડક્ટમાં મળવાનું જ છે. મેઇન તમારી અંદર સારી સ્કિલ ડેવલપ થાય, સારા તમે ટીચર બની શકો, સારા કન્સેપ્ટ પોતે સમજો તો સારી રીતે લખી શકશો, કોઈને સમજાવી શકશો, ભણાવી શકશો. એટલે આ પીપીટીઝ, ફોટોઝ, વિડીયોઝ, 3D એનિમેશન જ્યાં જ્યાં પોસિબલ છે લાઈવ ક્લાસમાં એ બધા મોડેલ્સ, વસ્તુઓ બધી લાવી અને ડેમોન્સ્ટ્રેટ કરીને તમને બધી વસ્તુઓ સમજાવીએ છીએ, ભણાવીએ છીએ. અને એટલે તમારા બધા કન્સેપ્ટ બહુ પ્રોપર જબરજસ્ત તમારા ક્લિયર થાય છે. તો જે પણ મિત્રો આપણી આ ટાટ HS મેઇન્સ માટેનો માસ્ટર કોર્સ, બી ધ માસ્ટર વિથ ધ માસ્ટર, ખાલી માસ્ટર નહીં, માસ્ટરમાંથી માસ્ટર તમે બનવા માગતા હોય, ચોક્કસ આપણી આ બેચમાં જોડાઈ જજો. બેચની વેલિડિટી મે મહિનામાં 15, 17, 18 તારીખ સુધીમાં, જ્યાં પણ સુધીમાં તમારી આ ટાટ HSની એક્ઝામ લેવાની છે ત્યાં સુધી વેલિડિટી રહેવાની છે. મે મહિના સુધી એની વેલિડિટી અવેલેબલ રહેવાની છે. તો જે પણ મિત્રો આપણી આ જે આગળ આન્સર કી છે એ અથવા તો આપણા કોર્સમાં જોડાવા માંગતા હોય તો નીચે ડિસ્ક્રિપ્શનમાં આપણી જ્ઞાનશાલા એપ્લિકેશનની લિંક આપેલી છે. એપ્લિકેશન તમે ડાઉનલોડ કરી અને તમે આન્સર કી એટલે કે PDF જે છે સોલ્યુશનવાળી એ પણ ડાઉનલોડ કરી શકશો. અને કોર્સની ઇન્ફોર્મેશન તમારે કંઈ જોઈતી હોય તો એ પણ તમને એપમાંથી મળશે. અહીંયા સ્ક્રીન પર અમારા દેખાતા કોન્ટેક્ટ નંબર જે દેખાય છે એની પર પણ તમે કોન્ટેક્ટ કરશો તો ચોક્કસ તમને બીજી કોઈ પણ માહિતી, એક્સ્ટ્રા ઇન્ફોર્મેશન જોઈતી હશે તો ચોક્કસ તમને ત્યાંથી મળશે. અને હવે એક મહિનામાં આગળ કેવી રીતે પ્રિપરેશન કરવી જોઈએ, કયા કયા ટોપિક ઇમ્પોર્ટન્ટ છે, તમારી જે મેન્સની પેપર સ્ટાઇલ છે એ પેપર સ્ટાઇલ પ્રમાણે કયા ચેપ્ટર પહેલાં કરવા જોઈએ, કયા ઓછા ઇમ્પોર્ટન્ટ છે, બધી જ માહિતી માટેનો નેક્સ્ટ 30 ડેઝનો માસ્ટર રોડ મેપ માટેનો પણ વિડીયો તમારા માટે અમે ટૂંક જ સમયમાં લાવીશું. પણ આજના આ વિડીયોને બસ તમારા માટે આ બધી મહેનત કરીએ છીએ. ગુજરાતમાં કોઈ તમારા માટે આટલી મહેનત નહીં કરે તો બસ અમારી ચેનલને તમે લાઇક કરો, સબસ્ક્રાઈબ કરો. તમે પોતે ટીચર છો ક્યાંક ને ક્યાંક તો તમારા સ્ટુડન્ટ્સને ઇન્સિસ્ટ કરો કે ભાઈ એ કદાચ બિચારાને અત્યારે સારું ભણવાનું મળતું નથી કે એ જે કોઈ વિસ્તારમાં છે સારા કોઈ કોચિંગ ક્લાસ નથી તો એને આપણા જે પણ કોઈ ઓનલાઈન કોર્સિસ ચાલે છે, રાઈટ, 12th સ્ટાન્ડર્ડની મહારથી બેચ આપણે જે લોન્ચ કરી છે એ ગુજરાતમાં 1 નંબર ઉપર ચાલે છે અને હજારો વિદ્યાર્થીઓનો લાભ લે છે અને બધાના ફીડબેક્સ એના બધા જ ત્યાં મૂકેલા છે. અને તમે એઝ અ ટીચર પોતે પણ તમે ફીલ કરો છો કે આ સરનો યુટ્યુબ પરનો પણ એક વિડીયો જોઈ અને એમ થાય છે બાકી ગજબ યાર, સુપર લેવલનું ટીચિંગ છે. તો એપમાં તો દરેક ટોપિક એટલા ડિટેલમાં ભણાવેલા છે તો છોકરાઓનું કેટલું સારું થાય. તો બસ અમને તમારી પાસેથી એટલી એક્સપેક્ટેશન છે કે ગુજરાતના આ હજારો ટીચર અમારી સાથે જોડાયેલા છે તો એક ટીચર 2, 5, 10, 15, 20 તમે જે પણ જગ્યાએ અત્યારે એઝ અ ટીચર 11, 12 સાયન્સમાં અથવા તો કોઈ સ્કૂલમાં છો અને તમારા કોન્ટેક્ટમાં કોઈ વિદ્યાર્થી મિત્રો છે તો એને આપણા પ્લેટફોર્મની ઇન્ફોર્મેશન આપશો, અમારી યુટ્યુબ ચેનલ એને તમે લિંક મોકલશો, આપણા કોર્સની ઇન્ફોર્મેશન આપશો તો ચોક્કસ તમારી સાઈડથી અમને આવો સપોર્ટ મળશે તો ભગવાન પણ તમને સપોર્ટ કરશે. તો બસ અમારી સાઈડથી અમે તમને સપોર્ટ કરીએ છીએ, તમે અમને સપોર્ટ કરો. તો બસ આવા એક ઉમદા ભાવનાથી અમે વર્ક કરી રહ્યા છીએ. તો બસ તમારા મિત્રો પાસેથી અમને એ અપેક્ષા છે કે ગુજરાતના ગામડે ગામડે, ખૂણે ખૂણે જે પણ ટાટ HS સાથે જોડાયેલા જે બધા મિત્રો છે અમે અમારી રીતે જેટલી પણ થઈ શકે એવી મદદ તમને હજી પણ આવનારા દિવસોમાં કરીશું. અને આ બહુ જ નોમિનલ પ્રાઇઝમાં તમારું જે આખું ડ્રીમ, સપનું, આખી જિંદગી જેની પર ડિપેન્ડ છે એ બહુ નોમિનલ પ્રાઇઝમાં 11, 12 બંને અમે તમને એક હેલ્પ કરવાની ભાવનાથી જ આમ તો આપીએ છીએ કે આમાંથી અમે કરોડપતિ બની જવાના નથી. આ સ્ટુડિયો, એની માટે જે માણસો રોકાયેલા હોય છે, આ બધી સિસ્ટમ જે એની પાછળ ચાલતી હોય છે એની માટેની એક નોમિનલ કોસ્ટ, આની પાછળ એપ્લિકેશન, એનું સર્વર, એમાં જે ડેટા સ્ટોરેજ જે જગ્યા પર થાય, રાઈટ, એ બધા ડેટા સ્ટોરેજની બધી જે કોસ્ટ લાગતી હોય છે એ બધી નોમિનલ કોસ્ટ બધી જે હોતી હોય છે અને થોડોક નાનો આમ તો નોમિનલ 200-300 રૂપિયાનો અમારો આમાં પ્રોફિટ હોતો હોય છે. તો એ આમાંથી અમારા બંગલા બનવાના. બટ અમને એક એવી ભાવના છે કે આ બધા જેટલા પણ મિત્રો આપણી સાથે જોડાયેલા છે બધા પણ જોરદાર સારા ટીચર બને. એ બધા મિત્રો જે આપણી સાથે જોડાયા છે ગુજરાતના અલગ અલગ જિલ્લાઓ, અલગ અલગ શહેરો, અલગ અલગ સ્કૂલોના, તો એ મિત્રો પણ જો કોઈ ગવર્મેન્ટ સ્કૂલમાં કદાચ અત્યારે તમારે કોઈ ઓળખાણ છે, કોઈ સેલ્ફ ફાઇનાન્સ સ્કૂલમાં તમારે ઓળખાણ છે, તમે પોતે ક્યાંક જોબ કરો છો, તમારી આસપાસ કોઈક વિદ્યાર્થી મિત્રો રહે છે તો એને આપણી આ ચેનલ, આપણા કોર્સ વિશેની તમે માહિતી આપશો તો ચોક્કસ અમને ગમશે અને અમને પણ સારો એવો સપોર્ટ મળી રહેશે. તો બસ તમારી પાસેથી આટલા સપોર્ટની અપેક્ષા રાખીએ છીએ. બાકી અમારી સાઇડથી તમને પૂરતો ચોક્કસ આવનારા દિવસોમાં સપોર્ટ મળતો જ રહેશે. તો બધા જ મિત્રોને બેસ્ટ ઓફ લક. જય સ્વામિનારાયણ.